હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જાતિનો દાખલો કાઢવો. તો એસસી જાતિનો દાખલો કાઢવો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવામાં આવશે. કઈ રીતના પ્રોસેસ કરવી, શું કરવું તે બધું. તો સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ લોગિનમાં જઈ અને સિટીઝન લોગિન સિલેક્ટ કરવાનું રહેશે. સિટીઝન લોગિન થઈ ગયા બાદ આપણે આવી રીતના પ્રોફાઇલ ઓપન થઈ જશે. પ્રોફાઇલ ઓપન થઈ ગયા બાદ અહીંયા આપણે દર્શાવેલું છે સુગમ ડિજિટલ ગુજરાત, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક થઈ ગયા પછી એસસી કાસ્ટ સર્ટિફિકેટ સુગમ આવું લખેલું આવશે. જો ગુજરાતી સિલેક્ટ કરેલા છે તો જ્ઞાતિ એસસીનો દાખલો કાઢવા બાબતે સુગમ પોર્ટલ ઉપર. ત્યારબાદનું સ્ટેપ આવશે આપણે અહીંથી એપ્લિકેન્ટ લેંગ્વેજ, અહીંયા તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ કન્ટિન્યુ આપશો એટલે અહીંયા તમારા અરજી નંબર અને ક્રમાંક નંબર જનરેટ થશે. ત્યારબાદ જે એમાં પહેલું ટેબ આવે છે તેમાં અહીંયા પુવર્ગ મતલબ કે મિસ્ટર મિસિસ કે જે કાંઈ લાગુ પડતું હોય તે. ત્યારબાદ અહીંયા સરનેમ લખેલી છે તો અહીંયા બેઝિક ડિટેલ્સ છે તે તમે આમાં ભરી શકશો. જેમાં છે અટક, પ્રથમ નામ અને પિતાનું નામ. પહેલાં અટક લખવાની રહેશે, પછી બાળકનું નામ અને ત્યારબાદ પિતાનું નામ. નેમ એઝ પર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો તમારું નામ સ્કૂલ લિવિંગના સર્ટિફિકેટ પ્રમાણે હોય આમાં લખેલું અહીંયા, તો તમે અહીંયા સેમ એઝ ટિક કરી નાખશો એટલે આગળનું આ બધું ફિલઅપ થઈ જશે. ત્યારબાદ પાછું અટકને નામ ને પિતાનું નામ ને એ બધું માગશે. ત્યારબાદ અહીંયા નીચેના ઓપ્શનમાં લખેલું છે પિતાનું પૂરું નામ, તો અહીંયા પિતાનું પૂરું નામ લખવાનું રહેશે. અરજદાર સાથેનો સંબંધ, અરજદાર સાથેનો શું સંબંધ છે તે પણ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર, માતાનું નામ, હાલનું સરનામું, ઈમેલ આઈડી, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઓપ્શન ઉપર આપણે ટિક કરવાનું રહેશે. ટિક કરી લીધા બાદ આપણે ટેબ બીજું ખુલશે, જેમાં અહીંયા જાતિ પસંદ કરવાની રહેશે. અહીંયા પેટા જાતિ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્રના ક્રમાંક નંબર અહીંયા લખવાના રહેશે. શાળા છોડ્યા પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ, કઈ તારીખે તમને એલસી આપેલું છે તે લખવાનું રહેશે. પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અહીંયા નાખવાનું રહેશે. પિતા અથવા કોઈ પણ તમારા જેના લોહી સાથેના સંબંધ છે, જેમ કે પિતા છે, કાકા છે, ભાઈ છે, બેન છે, કોઈ પણ એકનું તમારું આમાં અહીંયા નાખી શકો છો ઓપ્શનમાં. પિતાનું શાળા છોડી તારીખ લખવાની રહેશે. અહીંયા જન્મ તારીખ જણાવો, જન્મ સ્થળ જણાવો, પિતાનું મૂળ વતન જણાવો. અહીંયા તમામ વસ્તુ પિતાની જ આવશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને ટેબ નંબર 3 આવશે, જેમાં એપ્લિકેન્ટ બોનોફાઇડ સર્ટિફિકેટ, અરજદારનો બોનોફાઇડ, અહીંયા તમારું સ્કૂલનું બોનોફાઇડ અપલોડ કરવાનું રહેશે. તે અપલોડ થઈ ગયા બાદ અહીંયા ફાધર સ્કૂલ લિવિંગ એટલે પિતાનું, કાકાનું કે જે તમે અહીંયા સિલેક્ટ કરેલું હશે અરજદારનું, અહીંયા ઓપ્શન ઘણા ખુલશે, તેમાંનું કોઈ પણ એકનું સિલેક્ટ કરવાનું રહેશે. અરજદાર સાથેનો સંબંધનો પુરાવો કોઈ પણ એક, જેમાં તમે રેશન કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ ઘણા ડોક્યુમેન્ટનું અહીંયા લિસ્ટ ખુલશે, તેમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો. ત્રીજા ટેબમાં અહીંયા તમારે ડી પાર્ટમાં ફોટો આવી જશે અને સબમિટ ટુ ઈ સિગ્નેચર કરવાનું રહેશે. ઈ સિગ્નેચર કર્યા બાદ તમે અહીંયા પ્રિન્ટ કરી શકો છો. આ તમારે અરજી પ્રિન્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ આ ઈ સિગ્નેચરની પ્રોસેસ છે તે પણ તમે અહીંયા જાણી શકો છો. અહીંયા કૃપા કરીને નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા ઓટીપી નાખવાનો રહેશે. નંબર મતલબ આધાર નંબર નાખવાના રહેશે. ઓટીપી અને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટમાં અહીંયા તમે જાતે જ સિલેક્ટ કરજો, ટપાલ દ્વારા સિલેક્ટ ના કરતા ભૂલ ચૂકે પણ પે કરશો એટલે આવી રીતના ઓપ્શન ખુલશે. આટલી પ્રોસેસ તમે કરી લેશો એટલે વધીને તમારું 15 દિવસની અંદર સર્ટિફિકેટ પાછું પોર્ટલ ઉપર તમને મળી જશે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અન્યથા કોઈ પણ એન્ટ્રી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો મને કોમેન્ટ કરી અને પણ જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયો પણ ટૂંક સમયમાં આવશે, જે પણ જાતિના દાખલા માટે, જેમ કે ઓબીસી છે, એસટી છે, એસસી છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા બીજા જે વિડીયો બનાવવામાં આવશે તે આપણે રેશન કાર્ડને લગતા આવશે. રેશન કાર્ડમાં નામ કેમ કમી કરવું વગેરે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે.